પ્રસ્તુત છે કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુતિ ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મોંઘેરા મહેમાનનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે નિશા કુમારી. નિશા, આપને નમસ્કાર. નમસ્કાર સર. મિત્રો, નિશાની ઓળખ હું એક જ વાક્યમાં આવું તો તેઓ માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કરીને આવ્યા છે. આ એક વાક્યમાં આપની ઓળખ આપી. નિશા, આ ઓળખ પૂરતી છે ખરી? હા સર. કારણ કે આપણે કોઈ પણ ક્ષેત્રમાં આપણે કંઈક સિદ્ધિ મેળવે તો આપણે એમ કહીએ કે એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરી દીધું, એવું આપણે કહીએ. એ કોઈ રમતગમતની વાત હોય, કોઈ આપણે ભણતરની વાત હોય, એમાં આપણે જયારે ટોચ ઉપર પહોંચીએ ત્યારે આપણે એવું કહીએ કે આપણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એ ક્ષેત્રમાં. અને તમે તો ખરા અર્થમાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. આ એક તમારી ઓળખ આપી. બીજી પણ ઘણી બધી ઓળખ છે. આપણે ધીમે ધીમે આપણી ઓળખ તમારા શ્રોતા મિત્રોને આપતા જશું. પણ સૌથી પ્રથમ તો એક સર્વોચ્ચ શિખર તમે સર કર્યું, પણ એની શરૂઆત બહુ મહત્વની હોય. તો તમને નાનપણથી રમતગમતનો કે એવો કોઈ શોખ હતો? કઈ રીતે તમે નાનપણ, તમારા બાળપણ વિશે થોડું કહેશો? સર, મારું જે બચપન છે આ એરફોર્સમાં, મારા ફાધર એરફોર્સમાં હતા, તો એરફોર્સના જે કેમ્પસ હોય છે આમાં જ નીકળ્યા છે. તો રમતગમતનું શોખ હતું, પણ અમે લોકો સ્ટેટ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી જ રમ્યા છે. કેમ કે એક જગ્યાએ જઈએ પછી ટ્રાન્સફર થઈ જાય ફાધરની, તો દર 3 વર્ષ કે 4 વર્ષમાં ટ્રાન્સફર થઈ જાય તો અમે લોકો બીજી જગ્યાએ જતા રહે. તો આવું કોઈ હાઈ લેવલ પર નથી ગયા હતા. પણ જયારે એમએસસીમાં આવ્યા, એમએસસી પછી અમે લોકો એમએસ યુનિવર્સિટીમાંથી મેં એમએસસી કરી છે મેથેમેટિક્સમાં. મેથેમેટિક્સમાં કરી છે? શું વાત છે. જયારે એમએસસી કરતી હતી ત્યારે એડવેન્ચરમાં ફર્સ્ટ સ્ટેપ જે મૂક્યું મેં, ત્યારે મૂક્યું તો એમએસસી ફર્સ્ટ યરમાં, ફર્સ્ટ સેમેસ્ટરમાં હાઈ રોપ એક્ટિવિટીઝ અમારા જે કોચ છે નિલેશ બારોટ સર, એમને ત્યાં મૂકી હતી. આ બધી એક્ટિવિટીઝ પતાઈ, એમને સારું લાગ્યું કે કોઈ તો છોકરી છે જે આ બધી એક્ટિવિટીઝ પતાઈ છે અને મને આ બધી વસ્તુઓ ગમી. તો મેં એમને કનેક્ટ કર્યું કે સર, મારે આ એડવેન્ચર ફિલ્ડમાં રહેવું છે અને આગળ વધવું છે. તો સરે કીધું કે ઓકે, આપણે કંઈક કોલેબોરેશનમાં કરીએ, તું એઝ અ વોલેન્ટિયર અમારા જોડે જોડાય અને સ્ટાર્ટિંગમાં તારું બધું મને પહેલા તારી પ્રોફાઇલ મોકલ કે તું શું શું કર્યું છે. મેં એમને કીધું કે મેં એનસીસી કર્યું છે અને ડિફેન્સની એક્ઝામ પણ મેં એફકેટ આપી છે, એસએસબી માં ગઈ છું. તો પછી એમને કીધું કે આટલું બધું કર્યું છે, ડિફેન્સ બેકગ્રાઉન્ડ થી છે, તો ડિસિપ્લિન તો છે જ, તો તું અમુક ગ્રુપ્સ હેન્ડલ કર. ત્યારે મેં અમુક ગ્રુપ્સ હેન્ડલ કરવા ચાલુ કર્યું. નૈનીતાલ, મનાલી, છોકરાઓને લઈ જાઉં, 10 દિવસનું કેમ્પ હોય, આ લોકોને ટ્રેકિંગ ને આ બધું પતાવીને પછી રિટર્ન લઈને આવું. તો એમની જે રિવ્યુ પરથી નિલેશ સરને એવું લાગ્યું કે નહીં, આ સારી રીતે કરી રહી છે. ત્યારથી ચાલુ થયું. પછી એમએસસી ના ટાઈમમાં જ મેં છોકરીઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવા ગામડાના સ્કૂલોમાં જતી હતી. ત્યારે એક પ્રિન્સિપલ સર મને પૂછ્યું કે તમે શું સ્પોર્ટ્સની ફિલ્ડમાં અચીવ કર્યું છે કે તમે છોકરાઓને આવું બધું સ્પોર્ટ્સમાં અને સેલ્ફ ડિફેન્સ માટેનું જ્ઞાન આપો છો. બરોબર. તો ત્યારે મારા મગજમાં આવ્યું કે આટલું લેવલનું તો મેં સ્પોર્ટ્સની ફિલ્ડમાં નથી કર્યું, તો હવે કંઈક કરવું પડે કે સારું કામ કરવા માટે કોઈ આવું ક્વેશ્ચન પૂછે તો બીજી વખત ના પૂછે કોઈ. બરોબર. તો મેં નિલેશ સર જોડે ડિસ્કસ કર્યું કે શું કરી શકીએ છે. તો નિલેશ સરે એવું કીધું કે તું કાં તો સ્પોર્ટ્સ ફિલ્ડમાં જઈ શકે છે, પણ આ એજમાં હું સ્પોર્ટ્સના પ્રિપરેશન ચાલુ કરું તો બહુ ટાઈમ લાગે. તો પછી ડિસ્કસ કર્યું કે માઉન્ટેનિયરિંગ ફિલ્ડમાં કરવું હોય તો માઉન્ટ એવરેસ્ટ. શું વાત છે. હા, ત્યારથી આપણે એમએસસી જેવું પત્યું અને પછી અમે લોકો એવરેસ્ટ માટે મારી બધી પ્રિપરેશન્સ ચાલુ થઈ કે શું કરવું જોઈએ, કયા કયા કોર્सेस કરવું જોઈએ, કઈ કઈ પીક્સ કરવી જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, આ બધી પ્રિપરેશન્સ ચાલુ થઈ હતી. એટલે એક રીતે તો નિશા બહુ જ એક આપણે કહેવાય ને કે એક યુવા હોઈએ, અત્યારે હજી તમે યુવા છો, પણ બહુ એક 20, 21, 22 વર્ષની ઉંમરે તમે નક્કી કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. અને પછી એ મંજિલમાંથી તમે ક્યારે આડાવડા ન થયા. તો પહેલા પછી તમારી સાથે કઈ રીતે તમે તૈયાર કરતા ગયા એ પણ થોડી વિગતથી વાત કરો. કારણ કે આપણે એક સ્વપ્ન જોઈ લઈએ, પણ સ્વપ્નને સાકાર કરવા માટે ઘણા બધા વર્ષોની મહેનત જોઈએ, બહુ ડિસિપ્લિન જોઈએ. તો તમે તમારી જાતને કઈ રીતે તૈયાર કરતા ગયા એની થોડી વાત કરો. સર, 2018માં આ ડ્રીમ લીધું હતું માઉન્ટ એવરેસ્ટનું અને 2019માં પેલું બેઝિક કોર્સ કર્યું માઉન્ટેનિયરિંગનું જવાહર ઇન્સ્ટિટ્યૂટ કાશ્મીરમાંથી. અને પછી એક પીક કરી કે મારી બોડી કેવી રીતે હાયર ઓલ્ટિટ્યુડ પર સસ્ટેન કરે છે. 5000, 5500 સુધી ગયા હતા, પણ આનાથી ઉપર નથી ગયા હતા. તો આનાથી ઉપર મારી બોડી કઈ રીતે સસ્ટેન કરે છે આના માટે માઉન્ટ ફ્રેન્ડશીપ પીક કરી. અને પછી એડવાન્સ કોર્સ કર્યું 2021માં અને સાથે સાથે એના પછી 2021માં જ માઉન્ટ સતોપંથ કર્યું 7000 મીટરની પીક. પછી માઉન્ટ નૂન કર્યું 2022માં
અને 2022માં જ માઉન્ટ મનાસલુ કર્યું 8000 મીટર્સની અબવની હાઇટની. સાથે સાથે સાયકલિંગ એક્સપિડિશન કર્યું મનાલીથી ખારડુંગલા પાસ. તો બધી રીતે ખબર પડે કે સાયકલિંગ કરીએ છીએ તો મારી બોડીને કઈ રીતે શું શું તકલીફો પડે છે, ટ્રેકિંગ કરું છું, હાઇકિંગ કરું છું કે એક્સપિડિશન કરું છું તો મારી બોડી કઈ રીતે આમાં શું મારે ઇમ્પ્રુવ કરવાની જરૂર છે અને કઈ કઈ મને તકલીફો પડે છે તો આને હું પ્રિપેર આના માટે વધારે કરી શકું. આ રીતે માઉન્ટ મનાસલુ 2022માં કર્યું અને 2023માં મેં ફાઇનલી પ્રિપેર થઈ. 2018 થી લઈને 2023માં મેં જઈને ફાઇનલી મારું જે હતું કે ફંડ્સ તો હતા નહીં. સૌથી મેઇન જે વસ્તુ હોય છે માઉન્ટ એવરેસ્ટ માટે આ ફંડ્સ હોય છે, પણ ફંડ્સ અમારા જોડે નથી હતા. તોય અમે લોકો મહાદેવનું નામ લઈને અમારી જોડે 1 લાખ રૂપિયા હતા, 1 લાખ રૂપિયા નાખીને બુકિંગ કરી દીધી. પણ આમાં એવું છે કે બુકિંગ કરી દીધી અને બીજા ફંડ નહીં નાખો તો જે બુકિંગના પૈસા છે આ જતા રહે. બરોબર. પણ જયારે અમે લોકો સ્ટેપ વધાર્યું કે કરવું જ છે અને જતા જ રહે, કેમ કે 2021માં ફંડ્સના લીધે અટવાઈ ગયું હતું, 2022માં ફંડ્સને લીધે અટવાઈ ગયું હતું, તો હવે શું કરી શકીએ? તો જે હતું આ નાખીને ભગવાનનું નામ લઈને પ્રેક્ટિસ ફૂલ કરી દીધી અને સ્પોન્સર માટે પણ ચાલુ કર્યું. બરોબર. સ્પોન્સર ઓછા મળ્યા પણ અમે લોકો હાર નહીં માની અને આગળ વધ્યા અને 2023માં ફાઇનલીમાં હું ઘરેથી 2 એપ્રિલ 2023 ઘરેથી નીકળી માઉન્ટ એવરેસ્ટ માટે. મારી બુકિંગ થઈ ગઈ હતી અને ત્યાં પહોંચી કાઠમાંડુ અને પછીનો સફર ચાલુ થઈ ગયા 6 એપ્રિલથી. બરોબર. 6 એપ્રિલ અમે લોકો કાઠમાંડુથી નીકળીને 2 થી 6 એપ્રિલમાં અમે લોકો બધા ઇક્વિપમેન્ટ્સની પરચેસિંગ કરી કે કયા કયા ઇક્વિપમેન્ટ્સ અમારે જોઈશે અને કયા કઈ ક્વોલિટીના કઈ કંપનીના લેવું પડશે. આ રીતે 2-3 દિવસ આમાં લાગ્યા. 6 એપ્રિલ અમે લોકો કાઠમાંડુથી નીકળ્યા અને પહોંચ્યા લુકલા. અચ્છા. લુકલાથી મેઇન જે છે આ હાઇકિંગ ચાલુ થઈ જાય છે બેઝ કેમ્પ તરફ. બરોબર. તો લુકલા પહોંચ્યા 6 તારીખે અને 6 તારીખે ત્યાં જેવું લુકલા ઉતર્યા ત્યારે જ અમારું સફર ચાલુ થઈ ગયું લુકલાથી ઉપરનું બેઝ કેમ્પ જવાનું. બરોબર. તો અમે લોકો ઉતર્યા, આપણું લગેજ લીધું, લગેજ લઈને લંચ કરીને તરત જ અમે લોકો પાખડીંગની તરફ રવાના થઈ ગયા. બરોબર. પાખડીંગ પહોંચ્યા સાંજે ને સાંજે પાખડીંગમાં રેસ્ટ કરીને નેક્સ્ટ ડે નામચે બજારથી અમે લોકો આગળ ગયા દીવબોચે, દિંગબોચે, પછી નેક્સ્ટ અમે લોકો તેંગબોચે, પછી અમે લોકો લોબુચે અને બેઝ કેમ્પ પહોંચ્યા. 8 દિવસમાં બેઝ કેમ્પ પહોંચ્યા એક્લેમેટાઇઝેશન કરતા. બરોબર. બેઝ કેમ્પ પહોંચીને સૌથી પહેલા એક્લેમેટાઇઝેશન માટે આજુબાજુના જે નાના ટ્રેક્સ છે, કાલા પથ્થર છે, પિમોરી પીકના બેઝ કેમ્પ છે, ખુંબુ આઈસફોલ છે, આ એક્સપ્લોર કરવાનું કે ક્રેવાસ ક્યાં છે, કઈ રીતે ક્રેવાસને ક્રોસ કરવાનું. ટ્રેનિંગ સેશન હોય અઠવાડિયાનું, તો અઠવાડિયાનું ટ્રેનિંગ સેશન લીધું. પૂજા સેરેમની હોય, બધા ઇક્વિપમેન્ટ્સની પૂજા સેરેમની હોય, પૂજા કરીએ કે સેફટી માટે. બરોબર. આ બધું કરીને પછી અમારું સફર જે હતું મેઇન ચાલુ થયું એક્લેમેટાઇઝેશનનું બેઝ કેમ્પથી. બરોબર. એક્લેમેટાઇઝેશનમાં અમારું જે લગેજ હોય છે જે અમને બેઝ કેમ્પ પર નથી જોઈતું, આ અમે ઉપર લઈ જઈએ છીએ. જે વસ્તુ કેમ્પ 2 પર જોઈતી હોય છે આ લઈ જઈને કેમ્પ 2 પર મૂકી દઈએ છીએ અને અમારી બોડીને આટલા હાઇટ માટે પ્રિપેર કરીએ છીએ. ઉપર જઈને રિટર્ન નીચે આવવાનું હોય. તો આમાં એક્લેમેટાઇઝેશનના 2 ફેઝ હોય. ફર્સ્ટ ફેઝમાં અમે લોકો કેમ્પ 1 સુધી જઈને સેમ ડે રિટર્ન બેઝ કેમ્પ આવી જઈએ છીએ. સેકન્ડ ફેઝમાં કેમ્પ 1 જઈએ, કેમ્પ 1 થી કેમ્પ 2 જઈએ, કેમ્પ 2 1 નાઇટ સ્ટે કરીએ અને કેમ્પ 2 થી કેમ્પ 3 ટચ કરીને રિટર્ન કેમ્પ 2 આવીએ અને પછી કેમ્પ 2 થી સીધા બેઝ કેમ્પ આવીએ, કેમ્પ 1 ની રોકાઈએ. તો આ સેકન્ડ ફેઝ છે. તો આ બધા ફેઝ ક્લિયર કરીને પછી અમે લોકો બેઝ કેમ્પ આવીએ અને આના પછી જયારે અમને સિગ્નલ મળે કે આ ડેટ ફાઇનલ છે જયારે ઉપરનું વેધર ક્લિયર હશે. બરોબર. તો અમને ટાઈમ મળ્યું હતું 17th મે નું. બરોબર. 17th મે વેધર ક્લિયર હશે તો આ પ્રમાણે અમારે 14th મે રાત્રે જ 12:30 વાગે જે ટાઈમ શરૂ થાય છે ને 14th મે નું, આ ટાઈમે અમે લોકો સ્ટાર્ટ કરી દીધું હતું ક્લાઇમ્બ. અચ્છા. 14th મે નું રાત્રે 12:30 એટલે કે જે સવારે AM થઈ જાય છે. 12:30 વાગે અમે લોકો ક્લાઇમ્બ ચાલુ કર્યું અને નેક્સ્ટ ડે અમે લોકો સવારે પહોંચ્યા 6:30 વાગે કેમ્પ 1 અને ત્યાં અડધો કલાકનું રેસ્ટ લઈને પાણી વાણી પીને એનર્જી લઈને અને કેમ્પ 2 ના તરફ રવાના થઈ ગયા. જે કેમ્પ 1 નું જે સફર છે ને આ સૌથી અઘરું સફર છે કેમ કે આમાં સૌથી વધારે ક્રેવાસીસ, ડેથ ઝોન
આ જ છે. Okay. આમાં ક્રેવાસ એટલે કે બે આઈસ વોલ ના વચ્ચેની ખાઈ. બરોબર. અમુક જગ્યાઓ ઓપન હોય, અમુક જગ્યાઓ હિડન હોય. અચ્છા, તમને ખબર ન પડે. હા, દેખાય નહીં. દેખાય આ ઉપર એક આઈસની નાની પરત હોય, તમને ખબર ન હોય કે આ કેટલી નાની તો છે. તમે કઈ રીતે તમે બચો? પગ મૂકો, આ અંદર જઈ શકે છે. આને ટેસ્ટ કરીને આગળ વધવું પડે. એટલે કે તમે આગળ ટેસ્ટ કરતા જાઓ. હા, જે અમારી જોડે સ્ટિક હોય કાં તો એક્સ હોય, આઈસ એક્સ હોય, આનાથી આવું ટેસ્ટ કરવાનું, કાં તો આપણા પગથી સ્લાઇટલી જોઈ ટેસ્ટ લેવાનું. કરવાનું. બરોબર. અને પછી આગળ વધતું હા, જવાનું. તો અમુક જગ્યાએ મોટું જે ક્રેવાસ હોય આના ઉપર આઈસની પેલું એલ્યુમિનિયમની લેડર લગાવેલી હોય, આના થકી ક્રોસ કરીને જવાનું હોય, બેલેન્સિંગ કરીને. તો સૌથી ટફ કે વોલ્સ જે છે, સૌથી વધારે વોલ્સ જે આવે છે આ બેઝ કેમ્પ થી કેમ્પ 1 ના વચ્ચે જ આવે છે. 90 ડિગ્રીની વોલ છે. 90 ડિગ્રી વોલ, આઈસની વોલ પર ક્લાઇમ્બ કરીને તમારે આગળ તો વધવું એ કઈ પડે. રીતે કર રોપના સાથે? સહારે અમે વાહ, લોકો, હા, શું વાત છે, વાહ. રોપ ને ઇક્વિપમેન્ટ્સ અમારે બધા પાછળ તો 15 થી 17 કેજી નું વેટ આપણા કંધા ઉપર હોય જ. વાહ. અને પછી આપણે આ ઉપર ચડીને જવું પડે. તો અમુક ટાઈમ આ હોય કે 50 ફૂટની છે, અમુક ટાઈમ 90 ફૂટની છે. આ રીતે એક જગ્યાની વોલ તો અમે લોકો જોઈ હતી જે 90 મીટરની વોલ હતી, 90 ડિગ્રીની અને 90 મીટરની વોલ. અને ક્લાઇમ્બ કરીને ઉપર જવાનું, પછી થોડુંક નીચે જઈને પછી એક વોલ ક્લાઇમ્બ કરવાનું. આ રીતે સૌથી ટફ જે સફર હોય છે આ કેમ્પ 1 નું જ હોય છે. પછી કેમ્પ 1 થી કેમ્પ 2 ના વચ્ચે તો એક એક્સિડન્ટ થતું બચી ગયો હતો. અમારા જે આગળ ચાલતા હતા લોકો, આમાંથી એક હિડન ક્રેવાસ જે મેં કીધું, આમાં હિડન ક્રેવાસ હતો, એને પગ મૂક્યો અને આ અચાનક થી જ અંદર જતો રહ્યો. ઓહો. પણ ભગવાનની દયાથી આ જે ક્રેવાસ હતું આ વધારે ઊંડું નથી. તો એને અમે લોકો પકડીને બહાર કાઢી લીધું. અને પછી આ રૂટ ચેન્જ કરવું પડ્યું. જેમ કે આ ક્રેવાસ જે હતું આ મોટો હતો, તો એને કૂદીને જવાય એવું હતું ને. તો અમે લોકો રૂટ ચેન્જ કરીને રૂટ નવો બનાવ્યો અને પછી આગળ વધ્યા. બપોરે જેવું અમે લોકો 12-12:30 વાગે જેવું અમે લોકો કેમ્પ 2 પહોંચ્યા. પછી કેમ્પ 2 રેસ્ટ કર્યું. કેમ્પ 2 રેસ્ટ કરીને નેક્સ્ટ ડે મોર્નિંગ 5:30 વાગે અમે લોકો કેમ્પ 3 માટે રવાના થયા. કેમ્પ 2 પછી છે જે આપણે ફૂડ જે છે, આ તો જે આપણે સૂપ હોય છે, બરોબર. રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સ આપણે બધું બેગમાં રાખવું જી, પડે. જી. ચોકલેટ્સ છે, તો ચોકલેટ્સ મેં તો મારા જોડે ચોકલેટ્સ લઈને ગઈ હતી, જેનાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે. તમે થાકી જાઓ તો તમે ઇન્સ્ટન્ટલી ચોકલેટ ખાઈને એનર્જી લઈ શકો છો. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સની બરોબર. મને ત્યાં જ ખબર પડી કે જ્યારે આપણી બોડીમાં આખી એનર્જી લૂઝ થઈ જાય ને, ત્યારે આ વસ્તુ સૌથી વધારે કામ કરે. આપણે અહીંયા બહુ વધારે લઈએ છીએ. તો મારા જોડે ચોકલેટ હતી, એવરી ટાઈમ પોકેટમાં હોય જ. અને હોટ વોટર હોય. બરોબર. આ હોટ વોટર સાથે રાખવાનું, ચોકલેટ સાથે રાખવાનું. જ્યારે તમને એવું લાગે કે હવે આગળ નહીં વધાતું, એનર્જી લોસ થઈ ગઈ છે, ચોકલેટની એક બાઇટ લઈ લેવાની, પાણી સિપ બાય સિપ પીને આગળ વધતા રહેવાનું. અમે લોકો 5:30 વાગે સવારે ચાલુ કર્યું, તો અમે લોકો પહોંચ્યા હતા લગભગ 5 વાગે જેવું કેમ્પ 3 પહોંચ્યા. એટલે 12 કલાક પછી. બરોબર. 11:30-12 કલાક પછી. નેક્સ્ટ ડે સેમ 5:30 વાગે ચાલુ કર્યું અને 4:30 વાગે અમે લોકો કેમ્પ 4 પહોંચ્યા. અચ્છા. તો કેમ્પ 3 થી ચાલુ કર્યું. વેધર આટલું ખરાબ હતું કે અમુક લોકોને તો અડધાથી જ રિટર્ન જવું પડ્યું. અમે લોકો થોડીક સ્પીડ પકડીને આગળ વધી ગયા, તો અમને પણ મેસેજ આવ્યું હતું કે તમે આટલા ટાઈમમાં કેમ્પ 4 પહોંચી શકો છો તો ઓકે, નહીં તો ત્યાં રિટર્ન જ આવવું પડે. આટલી બધી વિન્ડ અને સ્ટ્રોમ હતું કે અમારાથી જે 2 મીટર આગળ માણસ હોય ને, આ નહીં દેખાય. ઓહો. આટલું બેડ વેધર. અને જે પગથિયા હોય ને એના આ સ્નો થી કવર થઈ જાય, જે સ્નો સ્ટ્રોમમાં આવે ને આનાથી કવર થઈ જાય. તો તમે બેલેન્સ પ્રોપર નહીં રાખો, પગ પ્રોપર નહીં મૂકો ને, તો તમે પણ સ્લીપ થઈ શકો છો. આવી કન્ડિશન હતી. અને આવી કન્ડિશનમાં આગળ વધવાનું અને આગળનો રસ્તો શોધવાનું બહુ અઘરું હતું. અમે લોકો માંડ 11 કલાકમાં ત્યાં કેમ્પ 4 પહોંચ્યા. અને સૌથી એક કોમેડી વસ્તુ આ થઈ કે અમે લોકો આટલા બેડ વેધર થી ક્રોસ કરીને કેમ્પ 4 પહોંચ્યા. અને કેમ્પ 4 પહોંચ્યા ને તરત જ જઈને એવું થયું કે ભાઈ હવે રેસ્ટ કરીએ, ટેન્ટમાં જઈને થોડુંક રિલેક્સ કરીએ, કેમ કે 2-3 કલાક પછી આપણે સબમિટ માટે નીકળવું, ત્યાં ઊંઘવાનું નથી હોતું. અમે પહોંચીને જેવું ટેન્ટમાં બેસે ને તડકો નીકળી ગયો. શું વાત છે. એટલે એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું. હા, વિન્ડ તો હતી જ, પણ તડકો આવી ગયો. તો જે ઠંડક હોય ને થોડીક ઓછી થઈ જાય. બરોબર. પછી અમે 2 થી 3 કલાક રેસ્ટ કર્યું. રેસ્ટ એટલે કે આમાં પાણી બોઇલ કરવાનું હોય. પાણી બોઇલ કરીને આપણા બોટલ ભરવાનું. પાણી બોઇલ પણ અમારે જે છે આ ત્યાંથી સ્નો લઈને ભરીને, હા, તપેલામાં ભરીને અને બોઇલ કરવું પડે. બરોબર. ઉકાળીને. અને એ પાણી પી શકાય? હા, આ જ પાણી પીવું પડે. અચ્છા.
આ જ પાણી પીવું પડે, બીજું કોઈ સોર્સ જ ના હોય ત્યાં આગળ. આ બોટલમાં ભરીને આ જ મૂકી દેવું પડે. બોડીને હીટ માટે પણ આ જ બોટલ અંદર મૂકી દેવું પડે. અચ્છા, એ બોટલ તમે અંદર મૂકી દો. વાહ વાહ. તો પછી જે તમારી જે ફાઇનલ આપણે જેને કહે ને કે ફાઇનલ સમિટ પુશ, હા, એ કેમ્પ 4 થી અમે લોકો 3 કલાક જેવું રેસ્ટ કરીને નીકળ્યા હતા સમિટ પુશ માટે. 4:30 વાગે પહોંચ્યા તો લગભગ 7:30 વાગે જેવું અમે લોકો નીકળ્યા સમિટ પુશ માટે, અને સવારે 6:05 પર ટોપ પર હતી. પણ આના પહેલા જે ડિફિકલ્ટીઝ પડી કે નાઇટની જર્ની નીકળી ગઈ, ટફ હતી પણ નીકળી ગઈ. જેમ સવાર પડી ને એટલે લગભગ 10 કલાક સુધી સતત તમે ક્લાઇમ્બિંગ ચાલુ જ રાખ્યું? હા, વચ્ચે 3 કલાકનું જ બ્રેક હતું. ગયા સવાર 5:30 વાગ્યાથી લઈને અમે લોકો કન્ટિન્યુ સવાર 6 વાગ્યા સુધી ચાલતા જ હતા. વાહ. તો આમાં વચ્ચે જયારે સવાર પડી ને જેવું ઉજવાળું થયું તો અચાનકથી એવું ખબર હતી કે ત્યાં ડેડ બોડીઝ છે, આમ છે તેમ છે, પણ અચાનકથી આપણા સામે એવું ડેડ બોડી હોય અને ઉજવાળું થાય તો મને તો હું તો આખી ફ્રીઝ થઈ ગઈ હતી. 2 મિનિટ માટે તો આખી ફ્રીઝ થઈ ગઈ હતી. આ શું છે? એટલે ડેડ બોડી એટલે કોઈ પર્વતારોહકનું છે? હા, માઉન્ટેનિયરિંગ જે કરતા હોય. હા, જે જૂના કોઈ હતા એમની ડેથ થઈ ગઈ હતી ત્યાં આગળ. અને તમે બોડીને જો ને તમને લાગે જ નહીં કે આ બોડી છે, એવું લાગે કે માણસ જ બેસેલું છે. ઓહો, આ રીતનું. આ પણ આવી સિચ્યુએશનમાં છે કે તમે આજુબાજુથી દાएं બાएंથી નહીં જઈ શકો અને ઉપરથી જ ક્રોસ કરવું પડે. શું વાત છે. અને મેં આટલું બધું માઉન્ટેનિયરિંગ કર્યું હતું, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવી સિચ્યુએશન મારી જોડે હતી કે મારે ડેડ બોડીને ક્રોસ કરીને જવું પડે. તો બહુ અઘરું હતું મારા માટે, પણ એક ડ્રીમ લીધું હતું એટલે 2 મિનિટ સુધી તો કશું સૂઝ્યું નહીં, મગજ શૂન્ય થઈ ગયું હતું. પછી મેં આગળ વધી અને આગળ વધીને આ વખત એવું હતું કે સર મારાથી જે ડ્રીમ છે આ લગભગ 100-120 મીટર જ દૂર હતું. દેખાતું હતું મને કે આ પીક છે, બરોબર, અહીંયા પહોંચવું છે મારે. પણ આ સિચ્યુએશનમાં હું ફ્રીઝ થઈ જાઉં, બહુ અઘરી સિચ્યુએશન હતી. પણ ત્યાંથી આગળ વધીને મેં ત્યાં પહોંચી અને ત્યાં આપણું સૌથી પહેલા તો મહાદેવને નમન કર્યું કે હું ત્યાં પહોંચી શકી, એમના લીધે જ એમને એટલી શક્તિ આપી. કેમ કે આખી જર્નીમાં મેં મહામૃત્યુંજય મંત્રનું જપ અંદર અંદર કર્યું છે મારા માઇન્ડમાં. કેમ કે આના સિવાય કોઈ બીજી તાકાત છે જ આપણને બચાવી ન શકે, આપણને અહીંયા સુધી પહોંચાડી ન શકે, નહીં પહોંચાડી શકે. તો હું 6:05 પર પહોંચી, આપણું તિરંગો ત્યાં લહેરાયું અને તિરંગો ત્યાં લહેરાઈને આપણી વોચમાં ત્યાંનું ઓલ્ટિટ્યુડ લેવું પડે. ફોટોઝનું જે છે આ ત્યાં નેપાલ ગવર્મેન્ટમાં આપવું પડે, ફોટોઝ અને વિડીયોઝ, કે તમે ત્યાં પહોંચ્યા છો આનું પ્રૂફ એમને આપવું પડે. બરોબર. તો મારી વોચનું ફોટો આમાં લીધું અને વધારે ટાઈમ લગભગ 10 મિનિટ જેવું ત્યાં સ્પેન્ડ કર્યું અને પછી રિટર્ન આવવા ચાલુ કર્યું. તમારી જોડે કોઈ હતું ત્યારે? મારા ગાઈડ, મારા શેરપા. અચ્છા, એ જ હતા, બીજા કોઈ નહોતા? બીજા કોઈ નહીં હતા. કેમ કે મેં મોર્નિંગમાં 6:05 પર કર્યું ત્યારે મારાથી પહેલા 2 લોકોએ ક્લાઇમ્બ કર્યું હતું આ સિઝનમાં. આ લોકો રાત્રે ક્લાઇમ્બ કરી લીધું હતું. એકે 2 વાગે ક્લાઇમ્બ કર્યું હતું, એકે સવારે 4 વાગે ક્લાઇમ્બ કરી લીધું. મેં સનરાઈઝના ટાઈમે ત્યાં પહોંચી હતી. વાહ. તો જે વ્યૂ મને મળ્યું ને ત્યાં કે એક બાજુથી સનરાઈઝ થતું હતું, નીચે ક્લાઉડ છે, ઉપર એક ક્લાઉડ છે અને વચ્ચેથી સનરાઈઝ દેખાતો હતો, બહુ મસ્ત દેખાતો હતો. એ ફોટોગ્રાફ્સ હશે તમારી પાસે? સનરાઈઝ નું નથી સર, કેમ કે મારી જોડે બધા વધારે ઇક્વિપમેન્ટ્સ નથી હતા, પણ ટોપના ફોટોગ્રાફ્સ મારી જોડે છે મારા. વાહ, અદભુત. અને પછી તમે તમારું આપણે કહેવાય ને કે ડિસેન્ટ કરવા ચાલુ કર્યું. ડિસેન્ટમાં મને સૌથી વધારે તકલીફ પડી, કેમ કે ડિસેન્ટમાં બીજા બધા લોકો ઉપર આવતા હતા અને જે મેં તમને પોઈન્ટ બતાવું છું ને જ્યાં ડેડ બોડી છે, આ હિલેરી સ્ટેપ કહેવાય છે. હિલેરી સ્ટેપ આટલું નેરો છે કે આમાં આપણે બંને પગ જે છે આ પેરેલલ મૂકીને નહીં ઉભા રહી શક્યા, એક આગળ અને પાછળ મૂકીને જ ઉભો રહેવું પડે, આટલું નેરો છે. અને બંને બાજુ 8000 ફૂટની ખાઈ છે બંને બાજુ. તો તમારે બેલેન્સ બનાવીને બીજા લોકોને પાસ કરવું પડે આગળ અને તમારે ઉભો રહેવું પડે જ્યાં સુધી આ લોકો ક્રોસ નહીં કરી લે. તો જેવું કે આપણા એથિક્સ છે, આપણે ઉપર જતા માણસને પહેલા પ્રાયોરિટી આપવું પડે નીચે આવતા કરતા. તો મારે 2.5 કલાક ત્યાં ઉભો રહેવું પડ્યું બીજા લોકોને ઉપર જવા માટે. આમાં મારે ફિંગર્સમાં ફ્રોસ્ટ બાઇટ થઈ ગઈ હતી. ત્યારે તો ખબર નહીં પડી, ત્યારે તો ફિંગર્સ આવું સૂન જેવી થઈ ગઈ હતી. તો જેમ જેમ ડિસેન્ટ કર્યું, બોડી હીટ થતી ગઈ, તો બોડીમાં થોડુંક પહેલા તો ઇચિંગ જવું ચાલુ થયું કે ખુજલી થાય છે મને. પછી ધીમે ધીમે વધારે હીટ થઈ તો મને આમાં પેઇન ચાલુ થયું. થોડુંક વધારે નીચે આવ્યા કેમ્પ 2 સુધી તો વધારે પેઇન ચાલુ થયું. પછી બતાવ્યું મેં મારા ગાઈડને કે મને આવું થાય છે. તો જયારે ગ્લવ્સ, ત્યાં સુધી ગ્લવ્સ તો ખોલ્યા જ નથી હતા. પછી ગ્લવ્સ ખોલીને જોયું તો ફ્રોસ્ટ બાઇટના સિમ્ટમ્સ ચાલુ થઈ ગયા હતા. પછી ત્યાંથી અમે લોકો જયારે ઉપર ગયા પછી કેમ્પ 4, કેમ્પ 2 આવ્યા. અમને 5 દિવસ થયા હતા. નેક્સ્ટ ડે 6ઠા દિવસે તો અમે લોકો
બેઝ કેમ્પ પહોંચી ગયા હતા અને સવારે 9 વાગે જેવું અમે લોકો બેઝ કેમ્પ પહોંચી ગયા હતા અને 9 વાગે પછી 10 વાગે ત્યાંથી હેલિકોપ્ટરથી કાઠમાંડુ આવી ગઈ હતી. મેં 3 વાગે જેવું તો હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. તો આટલી જ વારમાં મારું જે ફ્રોસ્ટ બાઇટ હતું આ વધી ગયા હતા, આટલી જ વારમાં. અને ત્યાં હોસ્પિટલ પહોંચી ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર કે જોઈએ આમાં જે ઇનિશિયલ ટ્રીટમેન્ટ હતું ઇલોપ્લાસ્ટ કરીને એક ઇન્જેક્શન આવે છે, આ $2500 એક ઇન્જેક્શન આવે છે. આના 5 ઇન્જેક્શનનો કોર્સ કરવું પડે છે. અને 2023 આવું વેધર હતું સર કે વિધિન 3 days ઓફ ક્લાઇમ્બ 17, 18, 19 આ 3 દિવસ થયા હતા એ વિન્ડો ખુલી આમાં ને વિધિન 3 days એમનું આખું વર્ષનું જે સ્ટોક હતું ને ફ્રોસ્ટ બાઇટનું આ પતી ગયું હતું. આખું વર્ષ નેપાળનું જે સૌથી મેઇન હોસ્પિટલ છે જે ફ્રોસ્ટ બાઇટનું આમાં આખું વર્ષનું સ્ટોક આખું પતી ગયું. 19 તારીખ પછી જે લોકો આવ્યા ને એમને ઇન્જેક્શન નહીં મળ્યું. અને આના પછીનું મારું જે ટ્રીટમેન્ટ હતું આ પેલું અશ્વિની હોસ્પિટલ મુંબઈમાં જે નેવી હોસ્પિટલ છે આમાં થયું હતું. અચ્છા, આખી તમે વિગતથી વાત કરી. હવે નિશા મને એ વાત કરો કે તમે પહેલા જે અલગ અલગ આપણે કહેવાય ને કે એક રીતે જો તો પ્રેક્ટિસ માટે અલગ અલગ ઊંચાઈના પહાડો, અલગ અલગ ઊંચાઈના જે તમે પહાડો એટલે શિખર તમે ક્લાઇમ્બ કર્યા અને એવરેસ્ટ, એ બંને વચ્ચે શું તફાવત હોય છે? સર બધા જે માઉન્ટેન્સ છે એમની અલગ જ ટેરેન હોય છે, તો આ ટેરેન પ્રમાણે એમની ડિફિકલ્ટી અલગ હોય છે. બરોબર. એવું નહીં કહી શકીએ કે માઉન્ટ એવરેસ્ટ ની ટફનેસ ઓછી છે, 6000 મીટરનું છે તો આ ઓછું ટફ છે. કોઈ પણ માઉન્ટેન ઓછું ટફ નથી. 6000 મીટરનું માઉન્ટેન હોય આની ટેરેન એવી હોય ને કે અમુક 6000 મીટરના માઉન્ટેન એવા છે જે ક્યારેય ક્લાઇમ્બ જ નહીં થઈ શકે. શું વાત છે? હા, તો બધા માઉન્ટેન્સની ટેરેન બહુ અલગ અલગ છે. જેવું કે માઉન્ટ ફ્રેન્ડશિપ પીક છે, આનું જે છેલ્લું જે પોર્શન છે સૌથી વધારે સ્ટીપ છે. પછી માઉન્ટ સતોપંથ છે, તો માઉન્ટ સતોપંથમાં એક આખું પેચ જ એવું આવું છે કે જેમાં નાઇફ રિજ છે, નાઇફ જેવું શાર્પ રિજ છે. આને ક્રોસ કરવામાં જ આપણા જે હોય છે સુપિરિયર લોકો છે, અમે લોકો શેરપા કહીએ છીએ, આ લોકોને જ ઓછામાં ઓછા 6 કલાક લાગે છે આ એકલું રિજ જ ક્રોસ કરવામાં. તો અમારા જેવા લોકોને તો આ 10 કલાક જેવું આમાં લાગે આ રિજ ક્રોસ કરવામાં. તો આવી ડિફિકલ્ટીઝ દરેક માઉન્ટેન્સમાં અલગ છે. માઉન્ટ નૂન છે તો માઉન્ટ નૂનની ડિફિકલ્ટી આનાથી પણ અલગ છે. અમુકમાં વેધરની ડિફિકલ્ટી હોય, અમુકમાં ટેરેનની ડિફિકલ્ટી હોય અને અમુક ટાઈમ વેધર જ સપોર્ટ ના કરે. હવે આ આપણે વાત કરી સૌથી આપણને કહે ને કે સૌથી અઘરી પરીક્ષા આપણે જેને કહીએ કે જે તમને લાગ્યું હોય કે આમાં હવે કદાચ આપણે જે ધારીએ છીએ આપણે ત્યાં નહીં પહોંચી શકીએ, એવી કઈ ક્ષણ હતી? સર આ માઉન્ટ મનાસ્લુમાં હતું. આવું સિચ્યુએશન મારી માઉન્ટ મનાસ્લુમાં થઈ હતી કે વેધર આટલું બગડી ગયું. અમે કેમ્પ 4 પર હતા, 7000 મીટર્સ થી હાઇટની ઉપરની હાઇટ પર અમે લોકો હતા. અને મારા જે કલીગ્સ મારા જોડે હતા આ લોકો જસ્ટ મારાથી લગભગ 150-200 ફૂટ આગળ હશે. આમાં એવલાન્ચ આવ્યું ને આ લોકો દબાઈ ગયા. આમાં બહુ બધા લોકોની ડેથ થઈ ગઈ હતી અને નીચે એવલાન્ચ આવતો હતો. તો આમાં અમે લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કેવી સિચ્યુએશનમાં ફસાઈ ગયા હતા કે ઉપરે નહીં જઈ શકે, નીચે નહીં જઈ શકે. નીચે એવલાન્ચ આવે, ઉપરે એવલાન્ચ આવે અને ફૂડ થી માંડીને બધું પતી ગયું હતું. 4 દિવસ ત્યાં રોકવું પડ્યું. તો પછી કઈ રીતે આટલી હાઈટ ઉપર તો તમે કઈ રીતે તમે સમય પસાર કર્યો? સર પાણીથી જે ફૂડ અમારા જોડે 2 દિવસનું હતું આ અમે લોકો 4 દિવસ ચલાવ્યું. આ રીતે અમે લોકો સર્વાઈવ કર્યું. પછી એ વેધર તો ખરાબ જ હતું પણ નીચે તો જવું જ પડે. તો અમે લોકો રિસ્ક લઈને નીચે તો આવ્યા જ. જે રીતે સેફટી લઈને જે સેફટી લેવાની હોય આનાથી વધારે સેફટી લઈને અમે લોકો નીચે આવ્યા અને જેટલું સ્પીડી બની શકે ને એટલું સ્પીડી નીચે આવ્યા. અમે લોકો એક જ દિવસમાં કેમ્પ 4 થી બેઝ કેમ્પ પહોંચી ગયા હતા. વાહ. હવે નિશા, અહીંયા ઉપર આપણે દાખલા તરીકે આપણે અહીંયા નીચે હોઈએ તો આપણી પાસે તો કેટલા બધા સાધનો હોય, એ આપણને લોકો સાથે વાત કરવાની પણ આપણને તક મળતી હોય. તો ઉપર જયારે તમે એકલા હો ત્યારે તમને કેવા વિચારો આવતા હોય? સર મારા જોડે તો એવું છે કે હું જયારે ઉપર હોઉં છું ને તો મને તો મહાદેવનું જ નામ યાદ આવે છે. બીજું તો કશું ત્યાં યાદ આવતું નથી. કેમ કે ખબર છે કે આપણે નીચે ફેમિલી રાહ જોઈએ છે, કોઈ તો છે જે રાહ જોઈએ છે. તો ભગવાનનું નામ લઈએ અને જે ટાઈમ છે અને કાપીને નેચરનું હું તો નેચરનું એનાલિસિસ કરતી હોઉં છું કે કેટલું ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ રહ્યું છે. તો ત્યાં કઈ રીતે એવલાન્ચ આવે છે, કેટલા બધા ડિઝાસ્ટર્સ થઈ રહ્યા છે, કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે,
નેચરમાં આના લીધે જે સ્નોફોલ છે જે અનકન્ડિશનલ ટાઈમ પર થાય છે, જ્યારે સિઝન નથી અને ત્યારે થાય છે, તો આ બધું ત્યાં જોવાનું, આ બધું એનાલિસિસ કરવાનું મારા મગજમાં. તો એક વખત તો મારા મગજમાં પણ આવું થોટ આવ્યું હતું કે ભગવાન કેટલા મહેરબાન છે મારા ઉપર, એમનું કેટલું મોટું આશીર્વાદ છે મારા ઉપર કે હું જસ્ટ આટલા સ્ટેપ્સ થી બચી ગઈ. વાહ. મારા આગળવાળા જે છે આ એવલાન્ચમાં દબાઈ ગયા, નીચે જે છે આ એવલાન્ચ આવી રહ્યું છે, તો હું અહીંયા આગળ રોકાઈ છું. તો ભગવાન જે પણ કરે છે કંઈક સારા માટે કરે છે. માઉન્ટ એવરેસ્ટમાં પણ એવું એક સિચ્યુએશન આવી હતી કે મને ત્રસ લાગી હતી અને હું મારા જે શેરપા હતા એમને કહેતી હતી કે દાઈ મારે પાણી પીવું છે. એમને કીધું કે નિશા અહીંયા નહીં, જ્યાં સેફ હશે ને હું તને કહીશ. અને હું જે આઈસ પીસ પર ઉભી હતી ને, આ આઈસ પીસ હું ત્યાંથી આગળ વધી ને વિધિન 10 સેકન્ડ આ આઈસ પીસ તૂટીને નીચે જતો રહ્યો. ઓહો, એટલે આ ચમત્કાર જ આપણે કહેવું પડે. હા, એમને મને કીધું કે નિશા જો મેં તને ના પાડી હતી ને, આ જો આ તૂટી ગયો. અને હું આગળ આવી ગઈ અને અમે લોકો પછી સેફ જગ્યા પર ગયા અને ત્યાં મેં પાણી પીધું. એમને કીધું કે તું અહીંયા પાણી પી શકે છે. એટલે એ લોકોનો અનુભવ બહુ જ કામ લાગે આપણને, એવું આપણે કહી શકીએ. હા, મારે માઉન્ટેનમાં એટલે કે એમની વાત સાંભળવી જ પડે. જે કીધું એટલે ત્યાં આગળ આ કે અહીંયાથી આગળ નહીં જવું તો ત્યાં રોકાઈ જવું પડે, રિસ્ક નહીં લેવાનું, કેમ કે એમને બહુ વધારે અનુભવ હોય. આ અનુભવ પ્રમાણે એમને ગાઈડ કરતા હોય છે. નિશા, આ માઉન્ટેનિયરિંગની વાત ઘણી બધી હજી પણ થઈ શકે, પણ હવે એક બીજું ચેપ્ટર છે તમારી લાઈફનું કે તમે સાયકલિંગ તરફ વળ્યા. સાયકલિંગ વડોદરાથી તમે લંડન સુધીનું કર્યું, તો એની વાત તમે થોડી કરો. કઈ રીતે પ્રેરણા મળી સાયકલિંગની, કઈ રીતે શરૂઆત કરી અને કઈ રીતે આખી સફર કેટલા દિવસમાં પૂરી કરી? સર, જે મેં અત્યારે બતાવ્યું ને કે માઉન્ટ મનાસલુમાં એવલાન્ચ આવ્યું, મેં એનાલિસિસ કર્યું આ વેધર કેટલું ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ રહ્યું છે. સેમ ટાઈમ પર તમને ખબર હોય તો આપણા ઇન્ડિયામાં ઉત્તરાખંડમાં, ઉત્તરકાશીથી ઉપર જે ઉત્તરાખંડમાં જે ઇન્સ્ટિટ્યૂટ છે, નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ, 4 ઓક્ટોબરે ત્યાં પણ એવલાન્ચ આવ્યું હતું. અને જે 29 સ્ટુડન્ટ અને ટીચર્સ જે ટ્રેનિંગમાં હતા, ટીચર્સ જે છોકરાઓને ટ્રેનિંગ આપતા હતા, બધાના બધા એવલાન્ચમાં દબાઈને બધાની ડેથ થઈ ગઈ હતી. કોઈ રેસ્ક્યુ નહીં થઈ શક્યું. તો આ કેમ થઈ રહ્યું છે? ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગના લીધે થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓને રોકવા માટે આપણે શું કરી શકીએ છીએ, મેં ત્યારથી વિચાર્યું હતું. અને જ્યારે આ મારું સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી મારી માઉન્ટ એવરેસ્ટ હતું. તો માઉન્ટ એવરેસ્ટ પત્યું જ્યારે મેં હોસ્પિટલમાં હતી ને, ત્યારથી જ મેં વિચારવા ચાલુ કરી દીધું હતું કે આપણે હવે નેચર માટે શું કરી શકીએ છીએ. આટલું ડ્રાસ્ટિક જે ચેન્જ આવી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગના લીધે. તો ત્યારે પહેલા એનાલિસિસ કરવા ચાલુ કર્યું કે ઇન્ડિયામાં કરી શકીએ કઈ રીતે, પણ આ મેસેજ જે છે આ વર્લ્ડ વાઇડ સ્પ્રેડ કરવાની જરૂર છે. સર્ચ કરવા ચાલુ કર્યું તો ખબર પડી કે જૂના ટાઈમમાં બંગાળથી લંડન સુધી બસ ચાલતી હતી. જૂના ટાઈમમાં, અંગ્રેજોના ટાઈમમાં. તો પછી સર્ચ કર્યું તો હજીના ટાઈમમાં પણ અમુક લોકો જ છે, પણ અમુક લોકો અહીંયાથી ગાડી લઈને ગયા જ છે લંડન સુધી. તો એટલે કે રૂટ તો રોડ તો છે જ. તો રોડ છે તો આપણે આ રોડ પર જઈ શકીએ છીએ અને મેસેજ સ્પ્રેડ કરી શકીએ છીએ. તો આમાં મેઇન વસ્તુ આવી હતી, આ વિચારવાનું હતું કે આપણે આ મેસેજને વધારે પડતા લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકીએ છીએ. પછી મગજમાં આવ્યું કે સાયકલ લઈને જઈએ ને, તો ગાડી લઈને જઈએ તો 500-600 કિલોમીટર કવર કરી શકીએ છીએ. બાઇક લઈને જઈએ તો 400 તો કરી જ શકીએ છીએ. તો સાયકલ લઈને જઈએ તો 100-150 થી વધારે આપણે કવર નહીં કરી શકતા. તો કંઈ પણ થાય, આપણે કોઈ મજબૂરી પણ આવે ને તો આપણે ત્યાં રોકાઈ જવું પડે. આનાથી વધારે આપણે 10 કિલોમીટર કાપી શકીએ, આનાથી વધારે નહીં કાપી શકતા. જે સાયકલ જે બેસ્ટ મોડ હતું, સાયકલથી મેં નીકળું તો દર 100 કિલોમીટર 50 કિલોમીટરમાં હું લોકોને મળી શકું છું, ઇન્ટરેક્શન કરી શકું છું. ક્લાઇમેટ ચેન્જના જે દરેક કન્ટ્રીમાં થઈ રહ્યું છે ઇફેક્ટ્સ આ જોઈ શકું છું લાઈવ આપણી આંખોથી. તો આના લીધે મેં સાયકલથી પ્લાન કર્યું. મારા મગજમાં આવ્યું, મેં મારા સરને પીચ કરી દીધું કે સર આવું કરવું જ છે. તો પછી બધી પ્લાનિંગ ત્યાંથી જ ચાલુ થઈ. અને કઈ રીતે શું વસ્તુઓની રિક્વાયરમેન્ટ પડશે, કઈ રીતે રૂટ બનાવવું પડશે સાયકલનું. કોઈએ કર્યું નથી આ રૂટ પર, તો રૂટ તો પર્સનલી પોતે જ બનાવવું પડે. 100-150 કિલોમીટરમાં ક્યાં રોકાવાનું, શું ખાવાનું. તો આ રીતે બધી પ્રિપરેશન ચાલુ કરી. 16 કન્ટ્રીઝ હતી જે ક્રોસ કરી અમે લોકો. ઇન્ડિયા, નેપાળ, ચાઇના. કેટલા લોકો હતા? અમે 2 જ લોકો હતા. મેં સાયકલ પર હતી અને મારા કોચ નિલેશ સર ગાડીમાં હતા બેકઅપમાં. એમના જોડે એક્સ્ટ્રા સાયકલ અને લગેજ, ફૂડ બધું ગાડીમાં. પાણી સ્ટોક કરવું પડે કેમ કે
અધર કન્ટ્રીઝમાં 500 કિલોમીટર સુધી કશું મળે નહીં એવી સિચ્યુએશન છે. બરોબર. રણ છે આખું. 600 કિલોમીટર સુધી કશું મળે નહીં. એક સિટીથી બીજી સિટીના વચ્ચે કશું નથી. તો આ સિચ્યુએશનમાં આપણે પાણીની વ્યવસ્થા 25 લીટર જેવું આપણે ગાડીમાં રાખવું જ પડે. આ બેકઅપ વેનમાં અમારા કોચ હતા. તો કેટલા દિવસમાં વડોદરાથી તમે લંડન પહોંચ્યા? 210 દિવસ અમને લાગ્યા. ઓહો. 23 જૂન 2024 ચાલુ કર્યું હતું અને 19 જાન્યુઆરી 2025 લંડનમાં પૂરી કરી હતી જર્ની. વાહ. તો રસ્તામાં કયા કયા દેશોમાંથી પસાર થયા? ઇન્ડિયા, નેપાલ, ચાઇના, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નીધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ અને યુકે, લંડન. બધું યાદ છે? સર યાદ રહે ને કે આપણે પર્સનલી આ બધી એક એક જગ્યા અમે જોઈ છે આંખોથી અને એક એક જગ્યા પર સાયકલિંગ કરી છે, બધું એક્સપ્લોર કર્યું છે. એક્સપ્લોર એટલે કે નેચર એક્સપ્લોર કર્યું છે બધી કન્ટ્રીઝમાં, તો યાદ રહે છે. અને એમાંનો એક એટલે ઘણી બધી ક્ષણો એવી હોય, પણ એકાદો કોઈ એવો અનુભવ કે જે તમને યાદ રહી ગયો હોય, તમને એમ લાગે કે આ ક્ષણ મારે ભૂલવા જેવી નથી? સર મને જે લોકોનું જે સપોર્ટ મળ્યું છે બીજી કન્ટ્રીઝમાં પણ બહુ સારું મળ્યું છે. જેમ કે ઉઝબેકિસ્તાન છે, ત્યાં હું સાયકલિંગ કરીને એક જગ્યા ઊભી રહી, થાકી ગઈ હતી અને ઊભી રહી, મારે વોશરૂમ જવાનું હતું. તો નિલેશ સર મને આવું ક્રોસ કરીને મેં એમને કીધું કે સર વોશરૂમ જવું છે. એક ઢાબા જેવું હતું, તો નિલેશ સર અંદર જોવા ગયા કે ઢાબામાં અંદર વોશરૂમ ક્લીન છે કે નથી હાઇજીન માટે. તો ત્યારે એક પાછળથી ગાડી આવી અને એક કાકા હતા 60+ ના, આ આયા અને એમને મને આવું જોયું, મને આવું જસ્ટ પૂછ્યું કે તમે ઇન્ડિયાથી લંડન જઈ રહ્યા છો? મેં કીધું હા, જસ્ટ ઈશારામાં, કેમ કે આપણી લેંગ્વેજ બેરિયર બહુ વધારે હોય. તો એમને મને છે ને ત્યાં એમની કરન્સી બહુ મોટી છે ઉઝબેકિસ્તાનની, તો એમને મને ત્યાંની 1 લાખની નોટ આપીને અને જતા રહ્યા. તો હું નિલેશ સર એમને કીધું કે મને આ 1 લાખની નોટ આપીને, કે કોણ આપીને? કે પેલા ગાડીવાળા એક કાકા આવ્યા હતા, આ આપીને એને જતા રહ્યા, કઈ વાત નહીં કરી એમને મારા જોડે. ત્યાં આગળ જે ઢાબા પર ભાઈ બેસ્યા હતા એમને ટ્રાન્સલેટરથી પૂછ્યું કે આ કેમ આવું કર્યું. આ ભાઈએ અમને કીધું કે છોકરી કંઈક આવું સારું કામ કરતી હોય ને તો એને આવું અમે લોકો આપીએ જ છે. શું વાત છે? તો આ વસ્તુ અમારા મગજમાં બેસી ગઈ કે આ કલ્ચર તો લગભગ સેમ જ છે. કંઈ પણ હોય, મુસ્લિમ કન્ટ્રી છે તો પણ આ લોકો આ જ કલ્ચર ફોલો કરે છે કે આપણા અહીંયા પણ છોકરી કોઈક સારું કામ કરતી હોય એમને શગુન આપીએ છીએ આપણે કંઈક ને કંઈક. તો ત્યાં પણ એવું કલ્ચર છે. તો આ વસ્તુ અમને મગજમાં રહી ગઈ. જયારે હું સાયકલ ચલાવું ત્યારે કોઈક ક્રોસ કરતા હોય, એમના જોડે કોઈક જ્યુસ હોય, કોઈ પણ વસ્તુ હોય ને તો આ લોકો આપીને જાય. ફ્રૂટ હોય તો પણ આપીને જાય કે આ તમને હેલ્પ લાગશે. વાહ. આવી નાની નાની વાતો હોય પણ આપણને એ નાની નાની આપણને જે એક પ્રોત્સાહન મળે, આપણે સાથે કાયમ રહે. હા નિશા, એક આપણે જયારે પર્વતારોહણની વાત કરીએ તો એ આપણે એવરેસ્ટ પહોંચ્યા એક સફળતા હતી, પણ એક નિશામાં આ બધી જે સ્ટ્રગલ હોય, આ બધું જે ઘડતર હોય, એને કારણે નિશામાં શું પરિવર્તન આવ્યું? સર એક પેશન્સ લેવલ અને મેન્ટલ સ્ટ્રેન્થ જે છે ને આ વધી જાય છે. કેમ કે તમે બધી રીતે તમને ફાઇટ કરવું પડે છે. માઉન્ટેન્સમાં જે છે તો જેમ તમારે 48 કલાક કન્ટિન્યુ ચાલવું પડે, તો આમાં એક ટાઈમ તો એવું આવે ને કે તમે થાકી જાઓ, બોડીથી તો થાકી જાઓ, તો ત્યાં તમારી મેન્ટલ સ્ટ્રેન્થ તમને કામ લાગે. તો આ મેન્ટલ સ્ટ્રેન્થ માટે મેં 12 કલાક કન્ટિન્યુ રનિંગ ને મનાલીથી ખારડુંગલા સાયકલિંગ, આ બધું મેં મેન્ટલ સ્ટ્રેન્થ માટે આ બધી વસ્તુઓ પ્રિપેર કરવા માટે પોતાને કર્યું હતું. બરોડામાં તો રનિંગ કરી હતી, બરોડા અમદાવાદ, પણ મેં નૈનીતાલમાં નૈની લેકના આજુબાજુમાં 12 કલાક કન્ટિન્યુ, આ પણ ફૂલ કોવિડના જયારે સેકન્ડ વેવ ચાલતી હતી ને મઈમાં, ત્યારે મધર્સ ડે ના દિવસે મેં ત્યાં નૈનીતાલ પર નૈની લેક પર સિંગલ હતી. કોઈ મારા આજુબાજુમાં કોઈ સપોર્ટ કરવા વાળા નહીં, પાણીના સપોર્ટ નહીં, કશું નહીં, તો એ મેં ત્યાં આગળ 12 કલાક રનિંગ કરી હતી. આ સપોર્ટ તમને માનસિક તાકાત ક્યાંથી મળે, મેન્ટલ સ્ટ્રેન્થ ક્યાંથી મળે છે નિશા? સર મને જયારે કોઈ આવું પ્રોત્સાહન આપે ને કે તમે સારા કામ કરી રહ્યા છો, આનાથી મને સ્ટ્રેન્થ મળે. કે કોઈ મને આજુબાજુના જે પોલીસ વાળા જતા હતા કે તમને ખબર છે 11 વાગ્યા પછી અહીંયા બંધ છે, લોકડાઉન છે, તમે રનિંગ કરો છો? મેં એમને કીધું કે સર મારું આ કોર્સ છે અને આ રીતે હું રનિંગ કરી રહી છું મારે ટ્રેનિંગ માટેનું. તો એમને મને કીધું કે સારું, કંઈ વાંધો નહીં, પણ આ ડ્યુરેશનમાં અહીંયા કોઈક અધિકારી આવવાના છે, તો ત્યારે તમે આ એરિયામાં નહીં આવતા, તમે અંદરના એરિયામાં રનિંગ કરજો, પછી તમે આખું કરી શકો છો. તો આમાં મને સ્ટ્રેન્થ અહીંયાથી જ મળે કે લોકો મને રોકતા નથી
સપોર્ટ કરે છે. પ્રોત્સાહન આપે છે. વાહ. તમારો સંદેશ શું રહેશે? કારણ કે ઘણા બધા અનુભવોમાંથી તમે બહુ જ નાની ઉંમરમાં પસાર થઈ ચૂક્યા છો. તમારો હવે પછીનું ધ્યેય શું છે અને તમારો સંદેશ શ્રોતા મિત્રોને શું રહેશે? સર, મારો સંદેશ આ જ છે, ચેન્જ બિફોર ધ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ બદલાય એના પહેલા આપણે બદલાઈ જવું જોઈએ, કેમ કે ડ્રાસ્ટિકલી આટલા બધા ડિઝાસ્ટર્સ થઈ રહ્યા છે એવરી યર્સ. આ બધાને રોકવા માટે આપણે વધારે વૃક્ષારોપણ કરવું પડશે અને જેટલું થઈ શકે આપણે નેચરને ઓછા નુકસાન પહોંચાડીએ આ આપણે આપણા તરફથી પ્રયાસ કરવો જોઈએ. નિશા, આખી વાતચીતમાંથી અમને તો દરેક પળે કંઈક ને કંઈક નવી જાણકારી મળી. મારી પાસે શબ્દો નથી તમારી વાતને કઈ રીતે મારે શ્રોતાઓ સમક્ષ મૂકવી, પણ બહુ જ પ્રેરણાદાયી વાતચીત રહી. ખૂબ આભાર તમારો અને તમને અઢળક શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રમત ગમતનું જગત. પ્રસ્તુત કરતા ત્રિલોક સંઘાણી.